Hello students. First of all, take the screenshot of whatever you can see on the board. Okay. Today we are going to learn degree. But before we proceed to learn what is degree, first of all I want you to learn what is syllable. ડિગ્રી ભણવાની થાય ને ત્યારે એમાં પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ એના સ્વરૂપો હોય એડજેક્ટિવના, એડવર્બના. ફાસ્ટનું ફાસ્ટર થાય, બ્યુટિફુલ હોય તો મોર બ્યુટિફુલ થાય, કમ્પેરેટિવ. ફાસ્ટ હોય તો સુપરલેટિવ ફાસ્ટેસ્ટ થાય, અને બ્યુટિફુલ હોય તો મોસ્ટ બ્યુટિફુલ થાય. બ્યુટિફુલેસ્ટ નથી થતું. ફેટ હોય તો એનું ફેટર અને ફેટેસ્ટ થાય. મોર ફેટ, મોસ્ટ ફેટ શા માટે નહીં, એ શીખવા માટે સૌથી પહેલાં સિલેબલ ભણવાનું છે. અત્યારે હું જે ભણાવી રહ્યો છું સિલેબલ, એકદમ સરળ રીત કરી રહ્યો છું. અધરવાઇઝ ધીસ ઇઝ નોટ વોટ ઇઝ એકચ્યુઅલી સિલેબલ. Do you know what is syllable? Syllable is a cluster of sound. અવાજ હોય ને, અવાજ એનું ઝુમખું જે બને ને એને સિલેબલ કહેવાય. ઇટ ઇઝ નોટ સિલેબસ. એ અભ્યાસક્રમ થયો. ધીસ ઇઝ સિલેબલ. તો સિલેબલ ભણતા પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ આપણે મેગ્નેટ કેવી રીતે કામ કરે છે ને એની વાત કરીએ. સી, ધીસ ઇઝ અ મેગ્નેટ. આ એક મેગ્નેટ છે. આ એનો નોર્થ અને આ સાઉથ થયો, રાઈટ? સાઉથ એન્ડ. હવે આ મેગ્નેટની ફરતે હું આયરન ડસ્ટ લગાડું, લોખંડની ભૂકી, તો આવું કંઈક ઝુમખું બની જશે. એટલે આ ઝુમખા કેટલા બનશે? એક ઝુમખું બનશે, રાઈટ? આ એક મેગ્નેટ છે. આમાં હું લોખંડની ભૂકી લગાડી દઉં તો ઝુમખું એક બની જાય ને. હવે આમાં હું બે મેગ્નેટ લઉં, એની વચ્ચે આકર્ષણ પણ નથી, અપાકર્ષણ પણ નથી. ધીસ ઇઝ નોર્થ, ધીસ ઇઝ સાઉથ, અગેન ધીસ ઇઝ નોર્થ, ધીસ ઇઝ સાઉથ. અને અહીંયા હું લોખંડની ભૂકી લગાડું, then how many clusters will be there? There will be two clusters. They are not having attraction, nothing like that. બે આકર્ષણ નથી, અપાકર્ષણ નથી. They are at separate distance. એક મેગ્નેટ આ છે, એક મેગ્નેટ આ છે. આમ એટ્રેક્શન નથી થતું, અપાકર્ષણ નથી. અને બેની ઉપર લોખંડની ભૂકી લગાડીએ તો બે ઝુમખા બની જાય, રાઈટ? Now there are two magnets. This is north, this is south, this is north, this is south. પણ બે મેગ્નેટ આમ ભેગા કરી દીધેલા છે આમ. હવે લોખંડની હું ભૂકી નાખું, then there will be again how many clusters? There will be one cluster. ઝુમખું તો એક જ બને ને. શું કામે? બે મેગ્નેટ અલગ અલગ છે. હું આમ બે ભેગા કરી દઉં. હવે આયરન ડસ્ટ લગાડી તો ઝુમખું કેટલું બને? વન. દેર વિલ બી વન ક્લસ્ટર ઇફ આઈ પોર ધ આયરન ડસ્ટ દેર. હવે અહીંયા શું છે? દેર આર થ્રી મેગ્નેટ્સ, રાઈટ? નોર્થ, સાઉથ, નોર્થ, સાઉથ, નોર્થ, સાઉથ. અને હવે હું લોખંડની ભૂકી લગાડું, દેન અગેન હાઉ મેની ક્લસ્ટર્સ વિલ બી દેર? દેર વિલ બી ટુ ક્લસ્ટર્સ. અરે સોરી, દેર વિલ બી વન ક્લસ્ટર. Though there are three magnets, 1, 2 and 3, but all the three are joining like this. First magnet, second and third. હવે હું લોખંડની ભૂકી લગાડું તો એક જ થાય ને. But હા, now check. So now see, there are two magnets here. One is here. This is north, this is south, north, south. Again it is north and south. પણ આ બે છૂટા છે. How many clusters will be there? Now you can understand there are two clusters. Okay. મેગ્નેટ અને લોખંડની ભૂકી જે કામ કરે છે ને
એ કોઈ પણ વર્ડના ફોર્મેશનમાં વોવેલ્સ અને કોન્સોનન્ટ્સ સ્વર અને વ્યંજન કરતા હોય છે. કોઈ પણ શબ્દ તમે ચેક કરો, જો મેગ્નેટનું કામ કોણ કરે છે? સ્વર કરે છે. સ્વર કેટલા? એ, ઈ, આઈ, ઓ એન્ડ યુ. વાય છે ને એ પણ આઈનું જ ઘણી વખત કામ કરી લે છે. વાય ઓલમોસ્ટ વર્ક્સ લાઈક આઈ. ફોર એક્ઝામ્પલ, સાયકલ. ટેક અ વર્ડ સાયકલ. CYCLE. Psy. So it works as I. So Y is a semi-vowel. એક સેમી સ્વર જ થયો. મેગ્નેટનું કામ છે એ વોવેલ્સ કરે છે. વોવેલ્સ કેટલા? 5.5, 5.5. A, E, I means Y, O and U. આયરન ડસ્ટનું કામ કોણ કરે છે? ધીસ આર ધ કોન્સોનન્ટ્સ, જેને આપણે વ્યંજન કહીએ છીએ. કોણ છે? બી, ડી, એફ, જી, ઝેડ. They work like iron dust. How? Check what is here. The first word is fat. આનું સ્પેલિંગ જો FAT. This A, first of all, keep one thing in your brain. No word can be formed without the help of magnet, that is vowel. સ્વર વગરનો એક શબ્દ જ ન હોય. એક એવો શબ્દ બોલો જેમાં સ્વર નથી. નોટ પોસિબલ. તમારા દિમાગમાં આવે ને તો એ ખોટું છે. કદાચ વાય આવતો હોય પણ વાય મેં શું કીધું? એ સ્વર જ છે. એટલે કોઈ પણ શબ્દ સ્વર વગર બને જ નહીં. નો વર્ડ કેન એક્ઝિસ્ટ without a vowel in it. Now this is a word fat. How many vowels are there? There is only one vowel, that is A. Now this A functions as a magnet. આ સ્વર જે છે ને એ મેગ્નેટનું કામ કરે છે અને એની આસપાસમાં લોખંડની ભૂકી તરીકે બે વ્યંજન જોડાયેલા છે, ફ અને ટ. તો ઝુમખા કેટલા થયા? આ એક જ સ્વર છે, એની આસપાસમાં લોખંડની ભૂકી ચોટેલી છે, તો દેર ઇઝ ઓનલી વન ક્લસ્ટર. તો આમાં ઝુમખું છે ને એક ઝુમખું છે સાઉન્ડનું, ફેટ. તો આને એક સિલેબલ કહેવાય. સો વોટ ઇઝ અ સિલેબલ? સિલેબલ ઇઝ અ ક્લસ્ટર ઓફ સાઉન્ડ. અવાજનું ઝુમખું હોય છે. અવાજ કોણ બનાવે છે? સ્વર હોય, એની આસપાસમાં વ્યંજન ચોટેલા હોય. હાઉ ધ સાઉન્ડ ઇઝ પ્રોડ્યુસ્ડ? વન vowel is there and there are some consonants around it. Vowel, consonants. Now see again, this is A, tall, right? This A functions as an iron magnet, as a magnet. આ A છે ને એ મેગ્નેટનું કામ કરે છે. TLL આ લોખંડની ભૂકી તરીકે કામ કરી રહ્યું છે, આયરન ડસ્ટ તરીકે કામ કર્યું છે. તો આ એક મેગ્નેટ છે એની આસપાસમાં આપણે આવા પેલા લોખંડના ટુકડાઓ ચોંટાડીએ તો કેટલા ઝુમખા બને? એક. સો દેર ઇઝ વન ક્લસ્ટર. દેટ મીન્સ હિયર ઇઝ ઓલ્સો વન સિલેબલ, હિયર ઇઝ ઓલ્સો વન સિલેબલ. નાઉ ચેક ધીસ. ક્લીન, ક્લીન. કેન યુ સી ઇટ હિયર? બે મેગ્નેટ છે ને બાજુ બાજુમાં બેઠા, જો આ રહ્યા બે મેગ્નેટ બાજુ બાજુમાં બેઠા છે, ઓલમોસ્ટ લાઈક ધીસ. બે મેગ્નેટ આમ થઈ ગયું. હવે એની આસપાસમાં લોખંડની ભૂકી તમે ચોંટાડેલી છે. કેટલા ક્લસ્ટર બને? એક બને. મેગ્નેટ બે છે પણ બે બેઠા છે બાજુ બાજુમાં, સેપરેટ નથી. આમાં કેમ સેપરેટ છે? આમાં સેપરેટ છે. એમ સેપરેટ નથી, બે બાજુમાં બેઠા છે. સો દેર ઇઝ ઓનલી વન ક્લસ્ટર. ક્લસ્ટર ઓફ વોટ? ક્લસ્ટર ઓફ સાઉન્ડ. આ ઈ સાઉન્ડ બનાવે છે. આસપાસમાં વ્યંજન કોણ જોડાયેલા છે? ક, લ, ન. ક્લીન. સો દેર ઇઝ ઓનલી વન સિલેબલ. નાઉ ચેક હિયર અગેન. E and A,
Same thing again has happened here. There are two magnets, of course there are two magnets, but they are sitting together like this. હવે આસપાસમાં લોખંડની ભૂકી આવે તો ઝુમખા કેટલા બને? નેચરલી દેર ઇઝ ઓનલી વન ક્લસ્ટર. અહીંયા ક્લસ્ટર શેનું હતું? મેગ્નેટ અને આયરન ડસ્ટનું હતું. અહીંયા ક્લસ્ટર શેનું બને છે? દેટ ઇઝ ઓફ વોવેલ એન્ડ કોન્સોનન્ટ્સ, સ્વર અને વ્યંજનનું ક્લસ્ટર બને. ઝુમખું એક બને છે. હવે મને કહો આમાં કેટલા ક્લસ્ટર છે? ટેલ મી હાઉ મેની ક્લસ્ટર્સ આર ધેર? ધેર આર ટુ, ઇફ યુ કેન સી. See, this is I, this is E, this I and 4 both make one cluster. 5 and no, this is another. આ એક મેગ્નેટ, એની આરે લોખંડની ડસ્ટ જોડાયેલી છે F. આ બીજું મેગ્નેટ, એની આરે જોડાયેલી છે N. 5 ન. ઝુમખા કેટલા થયા? 2. 2 મેગ્નેટ, 2 ઝુમખા. 2 મેગ્નેટ, 2 ઝુમખા. So again you are having 2 magnets here. Nice, 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 nice એમ નહીં, nice and s, both sounds are there. એટલે આ પેલું મેગ્નેટ છે, એની આરે એન કોન્સોનન્ટ જોડાયેલું છે. આ બીજું મેગ્નેટ છે, એની આરે આ સી જોડાયેલું છે. હવે વર્ડ ચેક કરો બ્યુટીફુલ. પહેલાં તો કોન્સોનન્ટ્સ ગણી લ્યો. હાઉ મેની કોન્સોનન્ટ્સ આર દેર? E, A એન્ડ U. આ 3 છે, રાઈટ? બટ ઓલ ધ 3 આર ટુગેધર. એટલે આના જેવું થવાનું છે, વન ક્લસ્ટર. પછી આ I અને આ U. સો દેર આર 3 ક્લસ્ટર્સ. જો પેલું E, A, U, આ 3 સ્વર ભેગા થઈ ગયા છે. 3 E, A અને U, અને એમાં એક ઝુમખું બનાવેલું છે બનું. એટલે આ એક ક્લસ્ટર થયું. પછી આઈ જે છે ને એ ટને લઈને બેઠો છે, એટલે આ બીજું ઝુમખું થયું. અને આ યુ છે ને એ ફ અને લને ચોંટાડીને બેઠો છે. બ્યુટીફુલ. સો દેર આર 3 syllables. Once you look at the word, you will be able to understand how many clusters are there. What you are supposed to do? You are supposed to count the vowels or the clusters of vowels. See, આમાં કેટલા છે? 1, 2 and 3. 1, dar and full. There are 3 clusters. That means there are 3 syllables. આમાં ચેક કરો તો 1, 2, 3 and 4. That is in, te, li and gent. This I is having N with it, E is having T with it, I is having double L, E is having G and T. Intelligent. 4 syllables. So આ જે ક્લસ્ટર્સ જે બને છે ને, they are called syllables. So what is a syllable? Syllable is a cluster of sound. This is a magnet. There is only one magnet. Then this is iron dust. How many clusters will be there? 1. So it is 1 syllable. There are 2 magnets like this. They are not having any kind of attraction નથી, અપાકર્ષણ પણ નથી. આ રીતના છે, રાઈટ? એક અહીંયા ચોટેલું છે ને એક અહીંયા ચોટેલું. સો દેર આર 2 ક્લસ્ટર્સ, 2 syllables. પણ આ બેયને હું આમ ભેગા કરી દઉં, મતલબ એ બેની વચ્ચે આકર્ષણ છે, રાઈટ? નાઉ દે લુક એઝ 1. અને પછી હું આમ આયરન ડસ્ટ લગાડું, then there will be only 1 cluster. આ જે મેગ્નેટ અને લોખંડની ભૂકીનું જે ક્લસ્ટર બને છે ને, એવા જ પ્રકારનું ક્લસ્ટર વર્ડમાં સ્વર અને વ્યંજન બનાવતા હોય.
સ્વર છે ને એ મેગ્નેટનું કામ કરે. એ પોતાની આસપાસમાં વ્યંજનને જોડતા હોય છે. એક સ્વર છે એટલે એક જ ઝુમખું બનવાનું છે, આમાં એક જ સ્વર છે એટલે એક જ ઝુમખું બનવાનું, આમાં સ્વર બે છે પણ બાજુમાં બેઠા છે એટલે ઝુમખું આના જેવું બનવાનું, એક જ બનવાનું, આમાં આમ જ બનવાનું છે. આમાં બે સ્વર છે પણ બે બાજુમાં નથી એટલે બે ઝુમખા છે. નાઇસમાં બે સ્વર છે, આઈ અને ઈ, પણ બાજુમાં નથી એટલે બે ઝુમખા છે. આમાં તો ઘણા બધા સ્વર છે, 1 2 3 4 ને 5, પણ ઝુમખા 3 છે કારણ કે ઈ એ યુ આ ત્રણેય બાજુમાં છે ને પોતે એક વ્યંજનને લઈને બેઠું છે એટલે બ્યુ. અને આઈ છે એ ટને લઈને બેઠું છે, યુ છે એ ફ અને લને લઈને બેઠું છે એટલે 3 ઝુમખા થાય છે. સો દેર આર 3 syllables. Here there are also 3 syllables and here in this word intelligent there are 4 syllables. Now you understand what is a syllable. Now you will be thinking what is the need of learning this syllable. You know, we put er and more to make the comparative form of an adjective or an adverb. If we want to make superlative form of adjective or adverb, then we use est suffix or prefix most. સુપરલેટિવ બનાવવા માટે આપણી પાસે આગળ લગાડ્યું તો મોસ્ટ આવે, પાછળમાં EST છે, કમ્પેરેટિવમાં મોર આવે ને ER આવે છે. તો આ મોર ક્યારે લાગે, મોસ્ટ ક્યારે લાગે, ER ક્યારે લાગે, EST ક્યારે લાગે? Now see, if there are 1 and 2 syllables, then you have to go for ER. If there are 3 or more than 3, then you have to use more. જ્યાં ER લગાડો છો ત્યાં EST લાગે, જ્યાં મોર લગાડો છો ત્યાં મોસ્ટ લાગે. મેં શું કીધું? 1 અને 2 સિલેબલ હોય ને, જો તમારે કમ્પેરેટિવ બનાવવું હોય તો ER લગાડવાનું અથવા ER લગાડવાનું, સુપરલેટિવ લગાડવું હોય તો EST લગાડવાનું. પણ જો 3 કે તેથી વધારે સિલેબલ હોય તો કમ્પેરેટિવ બનાવવા માટે મોર લગાડવાનું, સુપરલેટિવ બનાવવા માટે મોસ્ટ લગાડવાનું. ઇફ યુ ફાઇન્ડ 1 or 2 syllables in a word, then ER and EST can be used to make comparative or superlative. But if you find more than 3 syllables, then you have to use more and most to make it comparative and superlative. Now see how many syllables are there. There is only 1 syllable. So if you want to make it comparative, you have to write fatter, superlative is fattest. Right? Tall, there is only 1 syllable, it will be taller and tallest. 1 syllable, ER and EST, cleaner and cleanest. Clear, clearer, clearest. પછી આમાં મોર ક્લિયર ન થાય, મોસ્ટ ક્લિયર ન થાય. કમ્પલ્સરીલી યુ હેવ ટુ ગો ફોર ER એન્ડ EST. હવે ફાઇન આમાં 2 છે, સો કમ્પેરેટિવ ઇઝ ફાઇનર, સુપરલેટિવ ઇઝ ફાઇનેસ્ટ. Nice, what is comparative? More nice, and superlative is most nice, right? It is not so. There are only 2 syllables. Up to 2, you have to go for ER and EST. So this is what? Nicer, nicest. In the same way, beautiful becomes beautifuler and beautifulest. It is really very wonderful to speak like this. This chalk is beautifuler than this one. No, it is not so. There are 3 syllables, right? Beautiful. So you cannot go for beautifuler and beautifulest. If there are 3 or more syllables, you have to go for more and most to make it
compound and positive, comparative and superlative degree. Then it comes more beautiful and most beautiful. Wonderful. Positive is wonderful, comparative is more wonderful, superlative is most wonderful. More wonderful and most wonderful. What about this intelligent? More intelligent, most intelligent. So here you will put more for superlative, most intelligent. Okay. Now, did you check anything here? છેલ્લે એક જ વ્યંજન છે, એની આગળ એક જ સ્વર હોય ને, તો અહીંયા તમે કાંઈ પણ લગાડો ને, છેલ્લો વ્યંજન છે ને ડબલ થઈ જાય. ચેક. FATT Last there is only one consonant, before it only one vowel, then whatever suffix you put here, this will be doubled. It is not happening here. Why? અહીંયા એક તો છે પણ અહીંયા બે છે. લાસ્ટ એક કોન્સોનન્ટ છે પણ અહીંયા બે સ્વર છે. હોવા કેટલા જોઈએ? એક. આમાં આમ હોત CLEN તો ડબલ એન જરૂર થાત, પણ EA છે, સો ઇટ ઇઝ ક્લીનર, રાઈટ. ધ સેકન્ડ થિંગ, if E is found there, then you have to put only R, not ER. Only ST, not EST. નહીતર તો શું થાય? આ ફાઇનમાં તમે આમ થોડું કરી શકો. FINEER. This is not the word. This is not. So take this thing into your notice. Okay, now do one thing. Again, take the screenshot. Now again, take the screenshot. હવે અહીંયા શું થયેલું છે, આ બોર્ડ ઉપર અત્યારે મેં કેટલાક શબ્દો લખેલા છે. એ જે એડજેક્ટિવ્સ અને એડવર્બ્સ છે ને, એ અમુક સફિક્સ લગાડીને બનાવેલા છે. ફોર એક્ઝામ્પલ, ઓરિજિનલ વર્ડ શું છે? લર્ન, LEARN, ED લગાડેલું છે. લર્નેડ, જ્ઞાની, વાઇઝ. અહીંયા શબ્દ શું છે? સ્વીટલી. મૂળ શબ્દ શું છે? સ્વીટ. LY છે, ઇટ ઇઝ અ પ્રિફિક્સ અને એડવર્બ બનાવેલું છે. વ્હાઇટ, વ્હાઇટીસ ઓર વિટીસ. સ્લો, સ્લોલી. જોય, જોયફુલ, રાઈટ. સો ધીઝ 4-5 words are adjectives or adverbs with suffixes. Keep one thing in your mind. If adjectives and adverbs are with suffixes, to make it for comparative and superlative, you have only to use more and most. એડજેક્ટિવ કે એડવર્બ સફિક્સવાળા હોય ને, એટલે એમાં તમારે કમ્પેરેટિવ બનાવવા માટે મોર લગાડી દેવાનું અને સુપરલેટિવ બનાવવા માટે મોસ્ટ લગાડી દેવાનું. યુ ડોન્ટ હેવ ટુ થિંક એનીથિંગ એલ્સ. સી, ધ ઓરિજિનલ વર્ડ ઇઝ વોટ? લર્ન. ED ઇઝ વોટ? ઇટ ઇઝ સફિક્સ. કેટલા સિલેબલ થયા? 1 and 2. હવે તમારે અહીંયા પોઝિટિવ શબ્દને તમારે કમ્પેરેટિવ અને સુપરલેટિવ બનાવવો હોય, યુ હેવ ટુ ગો ફોર મોર એન્ડ મોસ્ટ. ફિનિશ્ડ. હવે સ્વીટલી શબ્દ છે. વોટ ઇઝ ધ એકચ્યુઅલ વર્ડ? ઇટ ઇઝ સ્વીટ. LY ઇઝ વોટ? સફિક્સ. ડુ યુ વોન્ટ ટુ ગો ફોર કમ્પેરેટિવ એન્ડ સુપરલેટિવ? ઇફ યસ, it is more and most. More sweetly, most sweetly. What is the actual word? It is white. Wheaties.
ISH is what? It is a suffix. What will be comparative? More it is, most it is. Slowly. Actual word is slow. Here it is ly. You will write more slowly, most slowly. Joyful. More joyful, most joyful. You know what is early? Now, this ly is not a suffix. So, there is no word like So, comparative is earlier and superlative is earliest. મોર અર્લી ન થાય જોઈ લેવું, રાઈટ. હવે અહીંયા બીજી એક વાત, તમે એલવાય લગાડો. એલવાય લગાડવાથી તમે શું બનાવશો? તમે એડવર્બ બનાવવાના છો, રાઈટ. એલવાય લગાડીને તમે એડવર્બ બનાવવાના છો. હવે એલવાય ઇટ ઇઝ સફિક્સ, એટલે મોર તો આવશે જ, મોર અને મોસ્ટ. સ્વીટલી હોય તો એનું કમ્પેરેટિવ શું કરવાનું? મોર સ્વીટલી. What is the superlative form? Most sweetly. If the word clearly is there, and if you are asked to make it comparative and superlative, then you will write more clearly, most clearly, right? Cleverly, more cleverly, most cleverly. Nicely, more nicely, and most nicely. Good. પણ એલવાય એક પૂરતું, માત્ર એલવાય પૂરતું. એલવાય લગાડ્યા પછી જો બે સિલેબલ રહેતા હોય ને, તો તમે ER અને EST પણ લગાડી શકો. મતલબ શું થાય? સ્વીટ એન્ડ લી. એલવાય લગાડ્યા પછી હવે સિલેબલ કેટલા રહે છે? બે રહે છે. તો તમે આમાં સ્વીટલીયર, સ્વીટલીએસ્ટ, બોથ ધીઝ આર કરેક્ટ. અને મોર સ્વીટલી અને મોસ્ટ સ્વીટલી પણ લખાય છે. સો બોથ ફોર્મ્સ આર કરેક્ટ હિયર. મોર સ્વીટલી એ થાય, સ્વીટલીયર એ થાય. મોસ્ટ સ્વીટલી એ થાય અને સ્વીટલીએસ્ટ એ થાય. સી અહીંયા ક્લિયર એક સિલેબલ, એલવાય બીજો. એલવાય લગાડ્યા પછી સિલેબલ કેટલા રહે છે? બે. એટલે તમે આને ક્લિયરલીયર કરો ને, ક્લિયરલીયર અને ક્લિયરલીએસ્ટ, બોથ આર કરેક્ટ. પણ એલવાય લગાડ્યું છે એટલે તમે આમાં મોર ક્લિયરલી અને મોસ્ટ ક્લિયરલી કરવા જાઓ ને તોય સાચું જ છે. સો કમ્પેરેટિવ ફોર્મ ઓફ ક્લિયરલી ઇઝ વોટ? મોર ક્લિયરલી એન્ડ ક્લિયરલીયર બોથ આર કરેક્ટ. મોસ્ટ ક્લિયરલી સુપરલેટિવ સાચું છે, ક્લિયરલીએસ્ટ પણ સાચું છે. હવે આમાં જુઓ જી, ક્લે, વર, લી, 3 સિલેબલ થઈ ગયા. દુનિયાનો એવો કોઈ શબ્દ નથી કે 3 સિલેબલ હોય ને ER લાગે. હવે આમાં તમારે ફરજિયાતપણે શેમાં જવાનું છે? મોર અને મોસ્ટમાં જ જવાનું છે. આમાં નાઇસલી 3 થયા, મોર નાઇસલી અને મોસ્ટ નાઇસલી. એટલે એલવાય લગાડો, એલવાય લગાડો. અને જો 2 સિલેબલ રહેતા હોય ને તો ER ESTમાંય જવાય ને મોર મોસ્ટમાંય જવાય. સો ટેક આ સ્ક્રીનશોટ હિયર. પછી આ હું સ્ક્રીનશોટ લેવાનું તમને શું કામ કહું છું? તમારે પછી પોતાની રીતે પાછા આના એડજેક્ટિવ, એડવર્બ, કમ્પેરેટિવ અને સુપરલેટિવના બનાવીને પછી જવાબ આરે પાછા ટેલી કરી લેવાના. તમે અત્યારે એનો સ્ક્રીનશોટ લઈ લો. ટેક ધ સ્ક્રીનશોટ ઓફ ઇટ. Now again, take the screenshot of some words that are written on the board. Here, there is a very short list of irregular forms of adjectives. જો અહીંયા good છે. Comparative should be gooder and superlative should be goodest. But it is not happening here. Good does not become gooder. Well does not become weller. આ સુપરલેટિવમાં ગુડેસ્ટ નથી થતું, ના વેલેસ્ટ નથી થતું. આનું કમ્પેરેટિવ બેટર થાય, સુપરલેટિવ બેસ્ટ થાય છે. ગુડ, બેટર, બેસ્ટ, વેલ, બેટર, બેસ્ટ. આમ વેલ મીન્સ આઈ એમ બેટર, આઈ એમ બેસ્ટ એવું. પછી બેડનું બેડર નથી થતું, બેડેસ્ટ નથી થતું.
ઇલનું ઇલર નથી થતું. આ બેના વર્ષ અને વર્સ્ટ આવા સ્વરૂપો થાય છે. મચ એન્ડ મેની, ઇટ ઇઝ મચર, મેનિયર, મચેસ્ટ, મેનીએસ્ટ એવું કંઈ નથી થતું. ઇટ ઇઝ મોર એન્ડ મોસ્ટ. પણ લિટલનું તો થાય છે, લિટલર, લિટલેસ્ટ નથી થતું. અગેન ઇટ ઇઝ લેસ એન્ડ લિસ્ટ. ઓલ્ડ છે ને એના બે સ્વરૂપો છે, ઓલ્ડર, એલ્ડર. ઓલ્ડેસ્ટ, એલ્ડેસ્ટ. આ બુઢાના અર્થમાં અથવા જૂનાના અર્થમાં વપરાય ને આ ઉંમરમાં વધારે આપણે એવું કેવું હોય ને ત્યારે વપરાય. ધીસ ચોક ઇઝ ઓલ્ડર દેન ધીસ વન. આનાથી વધારે જૂનો ચોક છે એમ. બટ હી ઇઝ માય એલ્ડર બ્રધર, શી ઇઝ માય એલ્ડેસ્ટ સિસ્ટર. આ ઉંમરના માટે આવે છે. અને ઓનેસ્ટ જે છે ને આમાં પાછા આઈ ટોલ્ડ યુ ઇન ધ બિગિનિંગ કે હું જે આજે કરાવી રહ્યો છું એ પરફેક્ટલી એકદમ નિયમ પ્રમાણે તો નથી કરાવતો, અદરવાઇઝ ઇટ વિલ બી વેરી ટફ ફોર યુ ટુ અન્ડરસ્ટેન્ડ. મેં જે સિલેબલ તમને ભણાવ્યા તે એમાં જે ડિફ્તોંગ ને ત્રિપ્તોંગ ને એવું ઘણું બધું આવે, ગ્લાઇડ આવે, સ્લાઇડ આવે, એ બધું ડીપમાં જવાની જરૂરિયાત નથી. આમાં હજી પહેલાં એમાં અમુક નિયમો એવા છે કે પેલું જે સાયલેન્ટ હોય ને તો એમાં એને કેવી રીતે તમારે સિલેબલ ગણવાને એ બધા એ છોડો. તમે અત્યારે દિમાગમાં ખાલી એટલું રાખો કે ઓનેસ્ટ આવે ને તો આ 1 અને 2 સિલેબલ થયા. તો ઓનેસ્ટર અને ઓનેસ્ટેસ્ટ તોય નથી કરવાનું, તમારે આમાં મોર લગાડી દેવાનું. ઓનેસ્ટનું શું કરી દેવાનું, મોર ઓનેસ્ટ અને મોસ્ટ ઓનેસ્ટ. એટલે આ એક અનિયમિતની યાદીમાં હું તમને મૂકી દઉં છું. અદરવાઇઝ મોર અને મોસ્ટ વળી પાછું તો આપણો 3 સિલેબલવાળો નિયમ છે, એટલે એટલું આ નિયમિત નથી. પણ તમારે રેગ્યુલર આ યાદ રાખવાનું છે. ગુડ, બેટર, બેસ્ટ. વેલ, બેટર, બેસ્ટ. બેડ એન્ડ ઇલ, they become worse and worst. Much and more, they become more, most. Little becomes less and least. Old, 2 forms, older, elder. ઓલ્ડેસ્ટ, એલ્ડેસ્ટ. આપણે કહેતા ને મારો મોટો ભાઈ, મોટી બેન, આ એના અર્થમાં. પેલું વધારે જૂનું વધારે બુઢું એના અર્થમાં. ઓનેસ્ટ, ઇટ becomes more honest, most honest. Now you will be able to understand where to put ER, where to put EST, where to put more, where to put most. આ શીખા પછી now we can go to the degree. Next time we shall start how to convert positive into comparative and positive comparative into superlative, superlative to comparative, comparative to positive. Till then, have a very good revision of whatever I have taught you today, and again take the screenshot so that you can write the answer and compare with it. Okay, thank you.